પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સમય થોડો રહેલો છે. હા, હવે સમય ખૂબ જ થોડો છે અને સમય એટલો બધો થોડો છે કે તમે આંગળીના વેઢે ગણી શકો એવો સમય બાકી રહ્યો છે. જેમ નૂહના સમયમાં વહાણ તૈયાર થતું હતું, 100 વર્ષો બાકી હતા, પરંતુ દિવસો થોડા કરીને ઓછા થતા ગયા અને પછી એવું થયું કે અઠવાડિયું જ બાકી રહ્યું અને નૂહ અને એમનો પરિવાર તો વહાણમાં ઘૂસી ગયા. પરંતુ અઠવાડિયા પછી જ્યારે વરસાદ પડ્યો ત્યારે બાકીના લોકો પણ ભાગ્યા, દોડ્યા અને એ લોકો વહાણમાં ઘૂસવાનો કોઈ પ્રયત્ન કર્યો. તો વહાણનો દરવાજો તો બહારથી બંધ, ઈશ્વરે કરેલો. કોઈને કશું તાળું બાળું સાંકળ ચાવી કશું દેખાતું નથી. ખોલે કેમ ના? અંદર નૂહથી ખોલાતો નથી. લોકો ભાગ્યા, ભાગમ દોડ થઈ ગઈ. હું તમને કહું છું, ફરી સમય આવી રહ્યો છે ભાગવાનો અને સમય આવી જ ચૂક્યો છે ભાગવાનો. જો તમારે બચવાનું છે અને સ્વર્ગમાં જવું છે, અત્યારે જ ભાગો. પણ શાના માટે ભાગવાનું? કઈ જગ્યાએ ભાગવાનું? શું કરવા ભાગવાનું? કેમ ભાગવાનું? ભાગીને શું કરવાનું? એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. સાક્ષી એટલે ખાલી પ્રભુ વિશે આપણા જીવનમાં કરેલું કાર્ય. આ યાદ રાખવું બહુ જરૂરી છે કે જ્યારે સાક્ષીનો સમય હોય ત્યારે આપણે ખાલી સાક્ષી બોલવાની છે કે જેમાં પ્રભુ વિશે આપણા માટે શું કર્યું છે, જે આપણે કહી શકીએ, એને સાક્ષી કહેવાય. અને એટલે આ વસ્તુનો હંમેશા ખ્યાલ રાખો કે સાક્ષી આપણે પ્રભુ વિશે ઊંચા કરવાના છે, નહીં આપણે કોઈ બીજી વાતને ઊંચી કરવાની છે, ના કોઈ બીજા લોકોને ઊંચા કરવાના છે. પણ સાક્ષીનો મતલબ છે પ્રભુ વિશે ઊંચા કરવા. એના માટે હંમેશા આપણે પ્રભુ વિશે ઊંચા કરનાર છે. પાછલા દિવસોમાં આપણે આ જગ્યા પર એટલે વડોદરાની અંદર આપણે ઘણી મિટિંગો કરી અને ઘણી મિટિંગો કર્યા પછી ઉપવાસ અને પ્રાર્થનામાં રહ્યા પછી આપણે પવિત્ર આત્મા માટે આપણે મહેનત કરી અને જે મહેનત કરી એનું ફળ ઈશ્વરે આપણને ગયા શનિવારે અદ્ભુત રીતે આપણને પૂરું પાડ્યું. અને ત્યાર પછી અંકુરભાઈએ એ જ રીતે ત્યાં ભિલાડની અંદર ગયા વર્ષે પણ કરેલું અને આ વર્ષે પણ એમણે ફરી એ જ રીતે મિટિંગનું આયોજન કર્યું. અને છેલ્લા દિવસે ગઈ વખતે પણ એમણે મને જ બોલાવ્યો. આ વખતે મેં એમને સ્પષ્ટ ના પાડે, હું નહીં આવું. મેં કીધું તમે જ કરો, ઈશ્વરે તમને પ્રેરિત બનાવ્યા છે તો તમે જ આ કામ કરો. પરંતુ એમણે મને કહી દીધું કે મેં તમારું જ નામ લીધેલું છે અને બધા તમારી રાહ જુઓ છે, તમારે આવવાનું જ છે. અને ત્યાં પણ અમે ઈશ્વરનો અદ્ભુત અનુભવ કર્યો અને જે પવિત્ર આત્માની જે અદ્ભુત હાજરી હતી અને લોકો જે પવિત્ર આત્માથી ભરપૂર થતા હતા અને ઈશ્વરની હાજરીમાં લોકો ઊભા નહોતા રહી શકતા, એવી અદ્ભુત હાજરી ત્યાં અનુભવવા મળી. અને ઈશ્વરે અજાયબ જેવું કાર્ય કર્યું. પરંતુ ત્યાં બે વ્યક્તિ એવી હતી કે જે લોકોને આવી મિટિંગ થાય એ પસંદ નહોતું અને એ લોકો પોતાની જાતને એવું કહે છે કે અમે પ્રબોધક છે, એમ ભવિષ્યવાણીઓ કરીએ છીએ. અને એટલે જે જગ્યા પર અમે લોકો એકઠા થવાના હતા એ માલિકને કહી દીધું કે ભાઈ જો તમે આ જગ્યા પર મિટિંગ કરશો ને તો પ્રભુની હાજરી નથી આવવાની. એટલે પેલા ભાઈ બી ગભરાઈ ગયા, આ લોકો પ્રબોધક લોકો કહેવાય અને આ જગ્યા પર હાજરી નહીં આવે એમ. એટલે લોકો અંકુરભાઈને વાત કરે. અંકુરભાઈ કે તમે તમારે કરો ને, ખાલી જોજો કે ઈશ્વરની હાજરી કેવી આવે છે એમ. એ જ જગ્યા પર કરવાની છે આપણે. એ જ જગ્યા પર મિટિંગ થઈ અને અદ્ભુત બાબત એ બની કે જે બે જણાએ ના પાડી એ બે જણાની ઉપર પણ ઈશ્વરની હાજરી જબરદસ્ત આવી અને એ લોકોએ પણ અનુભવ કર્યો કે અમે લોકો ના પાડતા હતા એ જગ્યા પર ઈશ્વર અમારી ઉપર પણ આટલી બધી કૃપા કરીને અમને આપી, આ અદ્ભુત હાજરીનો અનુભવ આપ્યો. આ શૈતાન પણ જે છે ને એ હંમેશા ઈશ્વરના લોકોની પાછળ પડતો છે. આ ધ્યાન રાખજો.
અને એ હંમેશા માણસોને તોડી પાડવાનો પ્રયત્ન કરતો છે. અને કોને? જે ઈશ્વરમાં આગળ વધે છે ને. ગયા શનિવારે ખરેખર મિટિંગ બહુ અદ્ભુત રહી. લગભગ આપણે બધા જ માટે પ્રાર્થના કરવામાં આવી. સાથે સાથે ઘણા બધા લોકો માટે ઈશ્વરે મને જે દર્શન આપ્યું એ પ્રમાણે પ્રાર્થનાઓ થઈ. અને રવિવારે બધી સાક્ષીઓ સાંભળી કે આગલા દિવસે કેવું થયું હતું, અને બધી સાક્ષીઓ સાંભળી. હવે આનો અર્થ શું થયો કે ઈશ્વરે આ જગ્યા પર કૃપા કરી, અને આ જગ્યા પર એટલે જગ્યા પર જે એકઠા થયેલા હતા એ લોકોની પર કૃપા કરી. રવિવારની મિટિંગ પતી અને તરત જ શૈતાની હુમલા શરૂ થઈ ગયા. અને અમુક લોકોએ મને વાત કરી, કોઈને કશું સંભળાયું નથી, કોઈ કશું સાંભળ્યું જ નથી કે. પણ મને ખબર હશે તમે કે ચોપ. મેં એક ભાઈને ફોન કર્યો જે બહાર હતા. મેં કહ્યું તમે બહાર ઉપર આવ્યા, તમને શું લાગ્યું? તો કે જોરદાર સંભળાતું હતું. મેં કહું બસ હવે સાંભળ્યું. મેં કીધું બહાર રહેલો વ્યક્તિ જો સાંભળી શકે, અંદરવાળો કેમ ના સાંભળી શકે? પણ તોડવાની વાત એટલે કે તમે મહેનત કરશી કશું મળ્યું નહીં એમ. રવિવાર આટલી બધી સાક્ષી સાંભળી છે આપણે કે હા ગઈકાલે આવું થયું મારી સાથે, તરત તોડી પાડવાની વાત. કોઈકને દર્શન થયું, મંડળીમાં આમ છે, મંડળીમાં તેમ છે, ફલાણું છે, ટીકણું. મેં કીધું ચૂપ થઈ જાઓ, આ દર્શન તમારું ખોટું છે. હજુ તીસરો હમણાં જ કામ કર્યું છે, આ દર્શન ખોટું છે. પાછા બે ટાઈપના દર્શન. એકમાં એવું પણ દેખાડ્યું સારું થયું બધું. હવે વિચાર કરો, બેમાંથી એક જ હોય ને. અને માટે આ બહુ ધ્યાનમાં રાખવાની વસ્તુ કે જ્યારે આપણે ઈશ્વર પાસે જઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે, પણ શૈતાન જોવે છે અને શૈતાન તોડી પાડવાનો પ્રયત્ન કરે છે. એટલે આટલો સરસ અનુભવ, મસ્ત એક નશો છવાયેલો હતો મિટિંગનો. અને આ સમય ઉપરા છાપરી આવા માર વાગવાના શરૂ થયા, પણ મેં બધાના મોઢા બંધ કરી દીધા કે ભાઈ ચૂપ રહો, જે હકીકત છે તમે પોતે જોઈ છે. અને માટે હકીકત પર ધ્યાન રાખો, તમારી કલ્પના શક્તિ પર નહીં. અને હવે આજકાલની અંદર પંજાબની અંદર આયોજન થવાનું છે. મેં કમસે કમ 15 દિવસ ભૂખ્યા તરસ્યા રહો, તો મેં કહું 16મા દિવસ આવીશ. અને 16મા દિવસ આવીને આ કામ થશે. ઈશ્વરની મંડળી એ સાર્વત્રિક મંડળી છે. આપણે જે ભેગા થયા ઈશ્વરની મંડળી નથી, આટલું યાદ રાખજો. આ ઈશ્વરની મંડળી નહીં, ઈશ્વરની મંડળી સાર્વત્રિક. સાર્વત્રિક એટલે સર્વત્ર મળીને એક મંડળી. હા ને, એની અંદર બધા જ હોય, સર્વત્ર મળીને એક જ મંડળી હોય. અને ઈશ્વર એમની મંડળીની અંદર બધા લોકોની નિમણૂક કરે, અને ઈશ્વર એ બધાનો ઉપયોગ કરે. પંજાબ માટે પ્રાર્થના કરતા રહેશો કે આજે કદાચ જાહેરાત થઈ જશે, અને પછી કદાચ આવતીકાલથી મિટિંગોની શરૂઆત થશે, અને પછી 15 દિવસ પછી એ પવિત્ર આત્મા માટેની એક પ્રાર્થના થશે. પરંતુ એક વાત પાક્કી છે કે જેને ઈશ્વરે જે આપ્યું છે, અને ઈશ્વરે આપ્યું છે તો કામ લેવા માટે જ આપ્યું છે, એ કામ થઈને રહેશે. અને આટલી વસ્તુ હંમેશા યાદ રાખવાની. એકવાર મારા ઘરે એક સેવક આવ્યા, હું બહાર ગયેલો કોઈ જગ્યાએ પ્રાર્થના માટે. એટલે પેલા સેવક પૂછ્યું સ્ટેનલીભાઈ, તો કે નથી. તો સારું હું જઉં છું, મારે કે બેસો ને ભાઈ. એ નથી શું છે, બેસો તો ખરા, આવે છે તો પ્રાર્થના કરાવો, ચા બા પીને જાઓ. અને પછી બધી વાત થઈ કે કઈ ગયા સ્ટેનલીભાઈ? કે બહાર ગયા છે પ્રાર્થના માટે, વડોદરાની બહાર ગયા છે. અને આ બધી વાતો ચાલતી હતી ને અચાનક હું આવી ગયો. એટલે મને કે ફલાણી જગ્યા પર જઈને આવ્યા નહીં? મેં કીધું હા. સમજી કે ઘરમાં વાત થઈ હશે. પછી હું પણ બહુ દોડ્યો કે છે, હું પણ બહુ દોડ્યો. એટલે એમને કહેવાનો મતલબ બહુ દોડ્યો, થાકી ગયો, શાંતિને બેસી ગયો છું. આવું તમારી સાથે થશે, તમે બી બહુ દોડશો અને પછી શાંત પડી જશો, બેસી જશે એક બાજુ. મેં એને કંઈ ના કીધું, પણ એની અંદર જે શેતાન હતો ને એને મેં ચોક્કસ ચેલેન્જ આપી. મેં કીધું જોઈ લેજે, આ તો નહીં જ થવા દો, મેં કીધું. અને એ વસ્તુ આજે પણ મેં યાદ રાખી છે કે કોઈક આવી વાત કરેલી છે, અત્યાર સુધી જૂઠો પાડેલો છે, પણ આવતીકાલે બી એને સાચો તો નથી જ પાડો બસ. એટલે દોડવાનું તો છે જ.
અને એ સમયે મેં ઈશ્વર પાસે જે માગણી કરેલી મારો ધંધો, અને ઈશ્વરે મને ધંધો આપેલો. પરંતુ વર્ષ પછી ઈશ્વર કહે હવે બંધ કર, કે જે ધંધો આપ્યો એ ધંધો બંધ કરાવ્યો. હવે ઈશ્વરે એકવાર ધંધો બંધ કરવાનું કીધું, એનો મતલબ શું છે? હવે કદી નથી કરવાનો, હવે કદી જ નથી કરવાનો. અત્યારે મારા ઘરમાં મારી બેબી છે, તો એ કપડાનો ધંધો કરે છે, સાબુનો પણ ધંધો કરે છે, સમોસો વગેરે પણ બનાવે એનો પણ ધંધો કરે છે. હું ઘણી વખત એને ટિપ્સ પણ આપું, આવું કર આવું કર, પૈસાનું રોકાણ પણ કરી આપું એને, પરંતુ એને કોઈ મદદ નથી કરતો. એને કે લાય હું તને મદદ કરું, તને આમ કરું. કેમ? મને ઈશ્વર એમાંથી છોડાવ્યો છે, એટલે હવે હું કરું તે મારું પાપ છે. કેમ કે જ્યારે કશું નહોતું અને ઈશ્વર છોડાવ્યું, 4 બાળકોને મોટા કર્યા, ભણાવ્યા, આ બધું ઈશ્વર થયેલું છે. અને હવે એ ધંધા પાછળ હું ફરી પાછો પડું, કાંઈને મદદરૂપ થવા માટે હું ઈશ્વર મને જે માટે બહાર કાઢ્યો છે એ છોડીને હું પાછો એને મદદ કરવા માટે જાઉં, એ ખોટી વસ્તુ છે. એ ના થાય. મને બહાર કાઢ્યો છે, મારા ઘરના ભલે ને 5 કરે, મને એનાથી કોઈ મતલબ નહીં. પણ છઠ્ઠો હું ના લોકોને સાસ એની જોડે કહું, હા હું ભણેલો છે એ પ્રમાણે ટિપ્સ આપું, આવું કરજો લાગે, પણ હું કરવા ના લાગુ એ લોકોને. કેમ કે એમાંથી ઈશ્વરે મને બહાર કાઢેલો છે. 2001ની સાલથી ઈશ્વરે મને દોડાવવાની શરૂઆત કરી, અને આજે 2026 એટલે 25 વર્ષથી ઈશ્વર મને દોડાવી રહ્યા છે. અને એના માટે હું ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. અને ગયા શનિવારે જે કંઈ પવિત્ર આત્મા માટેની મિટિંગ હતી, એમાં શરૂઆતમાં લગભગ અડધા કલાક જેવો મેસેજ હતો, અને ત્યાર પછી પ્રાર્થનાની શરૂઆત થઈ. અને થોડી પ્રાર્થનાઓ પછી, પવિત્ર આત્માની હાજરી આવ્યા પછી ઈશ્વર જેમ જેમ લોકો માટે બતાવતા ગયા, એમ લોકો માટે પ્રાર્થના થતી ગઈ. એટલે લગભગ 2 કલાક જેવી એ પ્રાર્થનાઓ લગભગ ચાલી, અને ઈશ્વરે અદ્ભુત કામ કર્યું. બીજા દિવસે રવિવાર, અને રવિવારે આરાધનામાં પણ ઊભો રહેલો હતો. એના પછી મેસેજ એ પણ લગભગ 2 કલાક જેવા 2 મેસેજ થઈને ચાલ્યા, અને સતત ઊભું રહેવાનું. પરંતુ ખરેખર ઈશ્વર આપણા બહુ દયાળુ છે. આપણે જ્યારે ઈશ્વર માટે કામ કરે છે તો ઈશ્વર કામ કરાવડાવે પણ છે. ઈશ્વર આપણને કામ કરવાની શક્તિ પણ આપે છે. જ્યારે ગીત ગાતા હતા, કોણ હે રાજાઓ કે રાજા, આનું બધાને કહેતો હતો ભાઈ બધા ગોળ ગોળ ફરો. હવે મારા માટે તો ફરવાનું, મારા માટે તો કહું છું ને, આંગળીને બી હલાવવાની નહીં, પણ કમસે કમ ઈશ્વર માટે તો કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. ઘણા લોકો એવા ઊભા રહેલા હતા ને કે મને એવું લાગે કે ઈશ્વરની જગ્યા પર હું હોત તો થપ્પડ મારી દેતા ને. કેમ કે નર્કની અંદર છે ને તળ્યું નહીં. ત્યાં ઊભો છે ને, કોઈ જગ્યાએ પગ ટેકીને ઊભો છું ને, તમારી નીચે કશું ના તમે બેસી શકો, તમારી નીચે કશું ના તમે ઊભા રહી શકો, તો નર્કમાં તો ગોળ જ ફરવાનું પછી. પણ ત્યાં ના ફરો, ત્યાં ગોળ ના ફરી લઈએ આપણે. હાલેલુયા. તમને જે દેખાય છે ને એનું તમે જો ના માનતા હોય ને, તો તમે ઈશ્વરનું ભૂલથી બી નથી માનવાના. આટલી વસ્તુ યાદ રાખજો. જે દેખાય છે એનું તમે જો ના કરી શકતા હોય, તો જે તમને નથી દેખાતા એનું તમે કરવાના નથી. અને પછી ભલતી જ જગ્યાએ ચીસો પાડતા ગોળ ગોળ ફરવું, એના કરતાં અત્યારે વિરલ આવી છે, વિરલ નહીં આવી, વિરલને બિચારે બેબી થઈ, અને સ્ત્રીઓને ખરેખર અમુક બધા દુઃખો હોય છે, પણ વિરલને પ્રેસમાં ભેગા થાય તો મજા આવે. કોણ હે અને ત્રીજા રવિના બેન મજા આવે. ચીસો વધારે પડે. સારું જ અહીં પાડી લઈએ, અને કમસે કમ બીજી જગ્યા તો આપણે ના પાડીએ. ઈશ્વરનું કહેલું, ઈશ્વરના સેવકોનું કહેલું આપણે કરીએ. ઈશ્વર આપણા અદ્ભુત છે. અને ઘણા બધા લોકો રવિવારે ઊભા થાકી જતા હતા, બેસી જતા હતા, કોઈ તો બહાર લટાર મારવા પણ જતું રહેતું હતું. પરંતુ આપણે ઈશ્વર માટે અને આપણા સ્વર્ગના માટે આપણે
કેટલું કરી શકીએ છીએ અને કેટલું આપણે કરવું જોઈએ એનું પણ આપણે ધ્યાન રાખવાની બહુ જરૂર છે. શુક્રવારે અમારે ભિલાડ જવાનું હતું અને એટલે વિનોદભાઈની કારમાં અમે જવાનું નક્કી કરેલું હતું કે આપણે જઈશું. અને પછી અમે લોકો લગભગ સવારે વિનોદભાઈ એમના ત્યાંથી 10:30 નીકળ્યા અને પછી અમે લોકો અહીંથી નીકળ્યા અને ઈશ્વરે અદ્ભુત કૃપા કરી પણ સતત ડ્રાઇવિંગ કર્યા પછી અમે લોકો પહેલાં તો ભિલાડ પહોંચ્યા પછી ત્યાંથી અમે લોકો મિટિંગના સ્થળે ગયા. ત્યાં પણ લગભગ 7 વાગે મિટિંગ શરૂ થઈ અને લગભગ 10, 10:15 એવું કંઈક થઈ ગયું. સતત ઊભા રહીને અમે લોકોએ મિટિંગ કરી. ઈશ્વરે અદ્ભુત ત્યાં કાર્યો કર્યા અને કોઈ પણ આરામ નહીં, કશું નહીં. અને પછી અમે લોકો રાતે લગભગ 11:15 આસપાસ નીકળ્યા મહારાષ્ટ્રથી. અને પછી ત્યાંથી ઘરે આવતા હતા. મારા ઘરે મને જ્યારે છોડ્યો ત્યારે 5:30 થયેલા હતા. અને હું રોજ સવારે વોટ્સએપ પર પ્રશ્ન પૂછું ને મારે પ્રશ્નો લખવાના બાકી હતા અને એટલે મેં બધા પ્રશ્નો લખ્યા. એ પ્રશ્નો લખ્યા પછી હું ફરી પાછો હાલોલ ઉપડી ગયો. મેં કહ્યું ચલો હાલોલ જઈને આરામ કરીશ, પણ મને ઊંઘવા મળ્યું નહીં. અને પછી ગઈકાલે ફરી પાછી હોલ નાઇટ હતી એટલે ચલો હોલ નાઇટમાં તો જઈએ. અને હોલ નાઇટમાં પણ સતત બીજી રાત જાગ્યા અને સવારે લગભગ 3:15, 3:30 નીકળ્યા અને 4 વાગે ઘરે પહોંચ્યા. પ્રભુએ કીધું કે હું કોઈ સાક્ષી નહોતો આપતો પણ તમને કંઈક કહેવા માગતો હતો. પ્રભુએ એક દ્રષ્ટાંત આપ્યું અને પેલો ખેતરનો માલિક એ બહાર જાય છે અને બહાર જઈને બધા મજૂરોને ઊભા રહેલા જુએ છે. રોજ સવારે અભિલાષા ચોકડી જોજો, પછી બીજી ખબર નહીં ઘણી ચોકડીયા બધા મજૂરો ઊભા હોય છે. એક રાહ જોતા હોય કોઈ મને આવીને લઈ જાય, મજૂરે રાખે. એટલે કીધું કે જા ભાઈ તું મારા ખેતરમાં કામ કર કે છે, બોલ કેટલા પૈસા લઈશ? એટલે કે 1 દિનાર લઈશ. ઓકે જાઓ, જઈને કામ કર, 1 દિનાર મળી જશે. 8 કલાકની જોબ હતી, 8 કલાકની મજૂરી કરવાની હતી. 2 કલાક થયા, આ માલિક ફરી પાછા બહાર નીકળ્યા હશે અને જોયું ને તો કોઈ જગ્યા પાછા મજૂરો ઊભા રહેલા હતા. અરે તમને કોઈ લઈને ગયું તો કે ના, કોઈ નથી લઈ ગયું. આજે મજૂરી ના મળે તો જાઓ મારા ખેતરમાં કામ કરો કે છે. પણ 2 કલાક તો પતી ગયા છે. આ લોકોને 8 કલાકનો પગાર થોડો મળે. જાઓ તમને કશું આપીશ. કોઈ ભાવતાલ ના કરો, જાઓ તમને કશું આપીશ. ફરી 2 કલાક પછી ફરી માલિક નીકળ્યા. હજુ બી અમુક મજૂરો મળ્યા કોઈ જગ્યાએ. એટલે કોઈ કામ નહીં. માલિકને દયા એ હોતો છે યાર. આ લોકો બિચારાને ઘર ચલાવો, જાઓ મારા ખેતરમાં કામ કરો, આપીશ, કંઈક આપીશ. ચલો 1 જ કલાક બાકી હતો, 1 જ કલાક. માલિક ફરી નીકળે છે ત્યારે પણ મજૂર મળી જાય છે. એટલે કશું ના મળ્યું તો કે ના, જાઓ કે છે મારા ખેતરમાં કામ કરો, કંઈક આપીશ. પેલા કોઈ 1 જ કલાક કામ કર્યું. પાછો ઉનાળો હતો, લૂ લાગતી હતી અને થયું એવું કે માલિક આવ્યા કે ચલો ભાઈ હવે પગાર આપી દઉં. એ જે 1 કલાકવાળા હતા લોકોનું ભાઈ ચલ આ બાજુ જાઓ, 1 દિનાર આપી દીધું. લો 1 દિનાર આપ્યું ને એટલે પેલા 8 કલાકવાળા તો ખુશ છે કે હાસ 1 કલાકવાળાને જો 1 દિનાર તો આપણે તો 8 કલાક કામ કરું, આપણે તો 8 જ મળવા જોઈએ. બીજાને બોલાવે, ત્રીજાને બોલાવે, ચોથાને બોલાવે. છેલ્લા 8 કલાકવાળા બહુ ખુશ હતા અંદરથી. લો 1 દિનાર, 1 દિનાર આપે છે અમને. આખો દિવસ અમે લું સહન કર્યું, આખો દિવસ અમે કામ કર્યું અને પેલા 1 કલાક કામ કર્યું એના જેવો અમને ગણો છે કે માલિકે તારી સાથે કેટલા નક્કી કરેલા? તો કે 1 દિનાર. તને અન્યાય કર્યો? મારા પૈસા છે, મારે જેને જેટલા આપવા એટલા આપું. હાલે લઈએ, મારે જેને જેટલા આપવા એટલા આપું, તારે શું લેવા દેવા? અને હું ઉદાર છું એના માટે તારી આંખ ભૂંડી. પ્રભુ ખરેખર શાના માટે કહેતા હતા કહું તમને? ઈશ્વરના કાર્યમાં દોડવાના માટેનું આ ઉદાહરણ હતું. ભલે હું 2001થી દોડું છું, હું કહું છેલ્લે બી દોડી દો એટલું જ મળશે. બધા સરખા જ. હાલેલુયા. દોડી નાખો, થઈ જાઓ બરાબર. જે છેલ્લા થોડા ઘણા સમય બાકી છે ને દોડો. જો તમને આટલું બધું વળતર મળવાનું હોય, જે લોકો તમારાથી પહેલાં દોડતા છે ને બહુ કામ કર્યું છે અને છતાં એટલું જ તમને મળવાનું છેલ્લો 1 કલાક દોડવા માટે,
તો તમારા માટે સારું નહીં? શું ના દોડવું જોઈએ? હાલે આ છેલ્લો કલાક છે ને દોડી લો કે તમને એટલું જ વળતર ઈશ્વર આપવા જ માગે છે જેટલું જે 25 વર્ષથી દોડી રહ્યો છે. કોઈ ભેદ ઈશ્વર રાખવા નથી માગતા. અને માટે આપણે ત્યાં પણ કોઈ ભેદભાવ નથી. બસ દોડી લો, આ છેલ્લો સમય ભાગી જાઓ કે જેથી કરીને ઈશ્વર તમારા જીવનમાં આટલું કાર્ય કરી લે.